તો એ પ્રેમ ક્યાં ગયો? એ પ્રેમ આપણે કેમ વારસામાં નથી આપી શક્યા આપણા સંતાનોને? આપણે કેમ આ આદર્શ લગ્ન જીવન, આદર્શ સંબંધો, માતા પિતાની સેવા, વૃદ્ધાશ્રમો વધતા જાય છે. માતા પિતા હવે ઘર છોડવા તત્પર છે ને મોટા ભાગના માતા પિતા એવું કહે છે કે ભાઈ અમારે તો એકલા જ રહેવું છે, અમારે નથી રહેવું અમારા છોકરાઓ સાથે, એમને માટે જુદું ઘર ખરીદો. આ પેઢીઓ વચ્ચેનું અંતર કેમ ઊભું થયું છે? કેમ આ યુવાનો અને સંબંધો એવા વિષય પર આપણે વાત કરવી પડે છે? અને ત્યારે મારે બહુ સરસ 2-3 મુદ્દા કહેવા છે. આ પ્રોબ્લેમ્સ બધા મેં તમારી સામે મૂક્યા કે આટલા સવાલો આપણી સામે આજે ઊભા છે. શ્રી કૃષ્ણ જ્યારે ગીતામાં અર્જુનને કહે છે, રથ મધ્યમાં લઈ જાય છે, મધ્યમાં રથ લઈ જઈને અર્જુન જુએ છે કે આ તો બધા જે લડવા આવ્યા છે એ મારા પોતાના છે, મારા કાકા, મારા મામા, મારો ભાઈ, મારા ફોઈ, મારા ફુવા, મારા, કે જ્યાં ફેશન એક નવી પરિભાષામાં લખાઈ છે. લાંબા વાળ રાખવા એ ફેશન છે આજની પેઢીમાં. આપણને મને નથી ગમતું, ધેટ ડઝન્ટ મીન બીજાને ન ગમે. માતા પિતા એવું કે એને ઘેર ના બોલાવતો, એના જટિયા લાંબા છે, ગંદો લાગે છે. એને ઘેર કેમ નહીં બોલાવવાનો? એના વાળ લાંબા છે બસ એટલા ખાતર? એના પરથી એ છોકરાની બુદ્ધિ, શક્તિ, આવડત, સમજનો નિર્ણય કરીશું આપણે? આ તારી બેનપણી બહુ ટૂંકા કપડાં પહેરે છે, સ્ટ્રેપવાળા શર્ટ પહેરે છે, એ સીધી નથી લાગતી. એ છોકરી કોણ છે, શું છે, શું વાતો કરે છે, એનામાં કેટલી સમજ છે, એવું ઓળખવાનો પ્રયાસ આ પેઢી ઓછો કરે છે. કારણ કે આખી પેઢી જજમેન્ટની પેઢી છે. નક્કી કરી લીધું, જે કહી દીધું એ જ સત્ય. માટે કદાચ આ બે પેઢી વચ્ચેનો સંઘર્ષ, આ બે પેઢી વચ્ચેના સંબંધો તંગ થતા જાય છે. અર્જુન કૃષ્ણને કહે છે કે આ લોકો સાથે હું નહીં લડું. કૃષ્ણ એને સાંભળે છે સંપૂર્ણપણે, ધીરજથી, શાંતિથી. જે કહેવાનું છે તે કહે છે. આમને મારીને રાજ્ય મળે તો મારે શું કરવું? હવે મારે રાજ્ય કરવાનું કોના પર? જે લોકોને બતાવવા માટે મને રાજ્ય મળે છે એ જ લોકો જો મરી જવાના હોય તો હું કોની સામે જીતવાનો છું? આ બધું અર્જુન કહે છે. કૃષ્ણ સાંભળે છે અને પછી કહેવાનું શરૂ કરે છે, સાંભળ પાર્થ, 18 અધ્યાય ગીતાના 700 શ્લોકમાં ક્યાંય હિન્દુ શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. આપણે એને હિન્દુ ધર્મનું પુસ્તક કહીએ છીએ. આ દુનિયાની ઉત્તમ જેટલી મેનેજમેન્ટની થિયરી છે એ બધી ગીતામાં કહેવામાં આવી છે. આસ્ક થિયરી, સ્વોટ એનાલિસિસ આજે મેનેજમેન્ટમાં ભણાવવામાં આવે છે. તમારી સ્ટ્રેન્થ એટલે તમારી તાકાત શું છે, તમારી વીકનેસ એટલે તમારી નબળાઈ શું છે, તમને શું ઓપોર્ચ્યુનિટી એટલે તક છે, અને તમને શું થ્રેટ એટલે તમારા ઉપર શેના કયું એવું કામ છે કે જે તમે નથી કરી શકતા, તમને શેનો ડર લાગે છે. આ સ્વોટ એનાલિસિસ ગીતામાં ભગવાન કરે છે. અર્જુનને પૂછે છે કે તારી તાકાત શું છે, તારી નબળાઈ શું છે. અને આ બધુંય કહ્યા પછી, સાંખ્ય, કર્મ, ભક્તિ, જ્ઞાન બધી વાત કહી દીધા પછી એક વાક્ય કહે છે, યથેચ્છસી તથા કુરુ. તારે જે કરવું હોય તે કર. આ લિબર્ટી છે, આ સ્વતંત્રતા છે, અને એ આપણી પરંપરા છે. યાજ્ઞવલ્ક્ય ગૌતમ ઋષિને એક તરફ ભણે છે, એમની પાસે એમની સેવા કરે છે, એમના પગમાં છે, અને ગૌતમ ઋષિ ખોટું કરે છે ત્યારે સ્ટુડન્ટ એના ગુરુને કહે છે કે આ તમે ખોટું કરો છો, આ વસુકી ગયેલી ગાયો કોઈને દાનમાં ન અપાય. અને ત્યારે ગૌતમ ઋષિ ચીડાઈ જાય છે. યાજ્ઞવલ્ક્યને કહે છે કે જા મારા આશ્રમમાંથી જતો રહે. જતી વખતે યાજ્ઞવલ્ક્ય ઉલટી કરે છે અને પોતાનું બધું જ્ઞાન ત્યાં ને ત્યાં આશ્રમમાં છોડીને જાય છે. એની સાથે ભણતા બીજા બ્રાહ્મણો, જે લોકો એ ઉલટી જુએ છે જ્ઞાનની, એ તેતર બનીને ખાય છે. અને એ પછી જે ઉપનિષદ રચાયું એ તૈતરીય બ્રાહ્મણ. આપણે આપણા સંતાનોને આપણા વારસાની કથા કહી શકતા નથી. નારદીય ઉપનિષદ શું છે આપણને ખબર નથી. પગે લાગવાનું કેમ એવું આપણા છોકરા જ્યારે આપણને પૂછે ત્યારે આપણે એમને એવું કહી નથી શકતા કે 5 તત્વ, 5 ઇન્દ્રિયો ભેગી થાય અને મન, બુદ્ધિ ને અહંકાર સાથે તમે કોઈને નમો, એને પ્રણામ કહેવાય. તમને જેને માટે આદર હોય એને કરવાનું. પગે લાગ, તારાથી મોટા છે. તો નહીં સાંભળે આ પેઢી.
તિલક કેમ કરવાનું એવું ઘણીવાર છોકરાઓ પૂછે કે કેમ કરવાનો ચાંદલો? આજ્ઞા ચક્ર અહીં છે, એના પર પ્રેશર થાય તો કોન્સન્ટ્રેશન વધે. અને આ સાયન્સ છે. આપણા ધર્મની તમામ બાબતો વિજ્ઞાન સાથે જોડાયેલી છે. આપણા મંદિરો એટલા બધા ગંદા છે, આપણા મોટા ભાગના ધર્મ પુરુષો એટલા બધા કરપ્ટ છે કે આપણે નેક્સ્ટ જનરેશનને કશું આપી જ શકતા નથી. ટ્રાફિકની સમસ્યા છે, આપણે એમને એવું કહી શકતા નથી કે આ અમે સુલઝાવીશું. આપણે જે વોટર નવા ઊભા કરી રહ્યા છીએ, એ નવા વોટરની પાસે આ દેશમાં કેટલા લોકો વોટિંગ માટે મારી સામે ઉપલબ્ધ છે એને વિશેની પૂરતી માહિતી આપવાની પણ આપણી તૈયારી નથી. કોઈનો પણ વાંક કાઢતા પહેલાં એકવાર માતા પિતાએ પોતાની જાત તરફ, પોતાના તરફ જોવાનો હવે સમય પાકી ગયો છે. કારણ કે આ નવી પેઢીના સંબંધો નવા સંબંધો છે, બ્રાન્ડ ન્યૂ. અને આ બ્રાન્ડ ન્યૂ સંબંધો નવી અપડેટ સાથે, નવી વિગતો સાથે, નવી આવડત સાથે બજારમાં પડ્યા છે. જે માતા પિતા એમ માને છે કે અમને અમારા માતા પિતાએ મોટા કર્યા એવી રીતે અમે મોટા કરીશું, તો એ માતા પિતા ક્યાંક ભૂલ કરી ગયા છે. હવેની પેઢી નવા સવાલો સાથે, નવી સમસ્યા સાથે અને નવી સમજ સાથે આવી છે. અને આ નવી સમજ સાથે આપણે મેળ પાડવાનો છે. કારણ કે નવું કમ્પ્યુટર તમે ઘરમાં લાવો ને તો કમ્પ્યુટર તમારી સાથે એડજસ્ટ ના કરે, તમારે કમ્પ્યુટર સાથે એડજસ્ટ કરવાનું. આપણે બધા જ ક્યાંક કશેક આ નવી પેઢીને જજ કરવામાં ભૂલ કરી ગયા છે અને માટે આપણા સંબંધો ગૂંચવાયા છે. આ બહુ સમજદાર અને બહુ ઇન્ટેલિજન્ટ પેઢી છે. એમને લોજિકલી કન્વિન્સ કરશો તો એના જેવી અદ્ભુત બીજી કોઈ પેઢી નથી. જેટલા લોકોએ વેડનસડે જોયું હશે એ લોકોને ખબર હશે કે એક છોકરો હેકર તરીકે આવે છે શોધવા માટે કે આ ક્યાંથી વાત કરે છે. એ આવીને કમ્પ્યુટર લગાવે છે, કાનમાં ભૂંગળા ભરાવે છે, પોતાનું કામ ચાલુ કરે છે અને પોલીસ કમિશનર કહે છે કે આ શોધશે, આને આવડશે. અને પેલો છોકરો 5 મિનિટમાં એને ખોલીને બતાવે છે કે આ અહીંયા દેખાય છે. કોઈ પણ માણસ કેવો દેખાય છે, કેવા કપડાં પહેરે છે, એના પરથી જો નિર્ણય કરવાનો હોય તો સુદામાને દ્વારિકામાં એન્ટ્રી જ ના મળી હોત. સોનાની દ્વારિકામાં એક ફાટેલા ધોતિયાવાળો, મેલા વાળવાળો, આટલું ચાલીને આવેલો માણસ કૃષ્ણનો મિત્ર હોઈ શકે એ કલ્પના બહારની વાત છે. ફક્ત દેખાવથી જ નિર્ણય કરવાનો હોય તો આ બે મિત્રો કેવી રીતે હોઈ શકે? ભીતર ઝાંકવાનો સમય આપણી પાસે રહ્યો જ નથી. પડોશી સાથેના આપણા સંબંધો પણ એને ત્યાં કેટલી ગાડી છે એના પર આધારિત છે. અને આપણે નવી ગાડી લાવીએ ને તો એમાં બેસવાનો આનંદ ઓછો છે, પડોશીની આંખમાં ઈર્ષા જોવાનો આનંદ વધારે છે. બાજુવાળાએ ગાડી ન જોઈ હોય તો આપણે આમ ગોળ ફરી ચક્કર મારીને આવીને પાર્ક કરીએ. જોઈ? હા જોઈ હો, એને લાઇટ કરી બારીમાં. આ અપ્રુવલની સોસાયટી. બીજા લોકો નક્કી કરે સત્ય, બીજા લોકો નક્કી કરે સફળતા, બીજા નક્કી કરે નિષ્ફળતા, બીજા કહે એ પ્રમાણે જીવવાનું. કોઈ કહે કે તમે સફળ છો તો તમે સફળ, કોઈ કહે કે તમે નિષ્ફળ છો તો તમે નિષ્ફળ. ક્યાંક ચૂકી ગયા છીએ સ્વયં સાથેનો સંવાદ. અને કદાચ એટલે મને લાગે છે કે આ બે પેઢીના સંબંધો ગૂંચવાઈ ગયા છે. એક છેલ્લી નાનકડી વાત કહીને મારી વાત પૂરી કરું. આ પેઢી સાથે જો સંબંધ બાંધવો હશે, સાંધવો હશે, મજબૂત કરવો હશે તો સૌથી પહેલું તો આપણે માહિતી આપણે મેળવતા શીખવું પડશે. નરેન્દ્ર મોદી આજે લોકો માટે બહુ ફેવરિટ વડાપ્રધાન છે. વિશ્વભરમાં લોકોને લાગે છે કે આવા વડાપ્રધાન આપણે જોયા નથી. કેમ? કારણ કે ગૂગલની ઓફિસમાં દાખલ થયા. એણે નવી ટેકનોલોજી આપી. સેમ પિત્રોડા નામનો એક માણસ આ દેશમાં દાખલ થયો જેણે ઘરમાં સેલફોન આપ્યા.
ખેડૂતથી શરૂ કરીને વાળ કાપવાવાળા માણસથી શરૂ કરીને ઘરમાં કામ કરતી બાઈ સુધી બધા પાસે હવે સેલફોન છે. પહેલી વખત જ્યારે પ્રમોદ મહાજન ફોન લઈને ફોટો છપાવીને કહ્યું કે આ સેલફોન બજારમાં આવશે, ત્યારે લોકોએ કહેલું કે આ શું કલ્ચર લાવે છે, આ દેશમાં સેલફોન કદી ચાલશે જ નહીં. એ દેશમાં આજે લોકોને સેલફોન વગર નથી ચાલતું, અને સેલફોનને ખાલી 15 વર્ષ થયા છે, 14 ટુ બી વેરી પ્રિસાઇઝ. This is just a 14 years old device which we have started enjoying. આ દેશની પરંપરા તો ટેકનોલોજીની પરંપરા છે. શૂન્ય આપણે આપ્યું છે. આખા વિશ્વને ગણિત આપણે શીખવ્યું, વૈદિક ગણિત. રામ અને સીતા પુષ્પક વિમાનમાં ગયા એવું કહેવાયું, લખાયું, તો કંઈક તો એવું ડિવાઇસ હશે ને કે જેમાં ઉડીને ગયા હશે, જેને વિમાન કહેવાયું છે. ધેટ મીન્સ ટેકનોલોજી આપણા દેશમાં હતી. આયુર્વેદ 5મો વેદ આપણા દેશમાંથી આવ્યો. આપણે આપણા સંતાનોને આપણી પરંપરા, આપણા હેરિટેજ વિશે જાણકારી આપવાનું અને ગૌરવ આપવાનું ભૂલી ગયા છીએ. કેમ? કારણ કે આપણી પાસે જ નથી. કેટલા માતા પિતા વાંચે છે કે એમ કે અમારા છોકરા નથી વાંચતા. ગુજરાતી મીડિયમમાં ભણે એ નામોશી છે. ગુજરાતી મીડિયમમાં ભણે તો ડફોળ રહી જશે એવું માનનારા માતા પિતાની સંખ્યા વધારે છે, જેમાં એવું માનનારા માતા પિતા નથી કે જે એમ માને છે કે હું ગુજરાતી છું, મારું છોકરું પહેલાં તો ગુજરાતી જ શીખે પછી બીજી ભાષા શીખે. ગર્વથી કે બોલો એને 76 શું એટલે ખબર જ નથી. આ ગર્વ નથી, આ દુઃખની વાત છે. એ ગઈકાલે મને પૂછતો હતો, મમ્મી ખભા એટલે શું? દાદી વાર્તા કહેતી હોય તો પુત્ર વધુ દોડી આવે કે તમે એને ગાય ના કહો, એને કાવ કહો. એને સ્કૂલમાંથી કીધું છે કે કાવ કહેવાનું. છોકરાના મગજમાં કન્ફ્યુઝન છે કે આ ગાય ને કાવ જુદા છે કે એક જ છે. અને પછી એક એવી ભાષા આમાંથી ઊભી થાય છે જે નથી ગુજરાતી, નથી અંગ્રેજી. હું ગુજરાતી મીડિયમમાં ભણી છું. જય વસાવડા જે આવશે થોડા દિવસ પછી, એ તો સ્કૂલિંગ જ એમનું ઘરમાં થયું છે. અને છતાંય અમે યુવાનો સાથે કમ્યુનિકેટ કરી શકીએ છીએ કારણ કે અમે અમારી જાતને અપડેટ કરવા, અપગ્રેડ કરવા તૈયાર છીએ. નવી પેઢી સાથે કદમ મિલાવવા માટે નવા થવું પડશે. જૂની વસ્તુઓ નહીં ચાલે. નવરાત્રિ પૂરી થાય ને, કેટલી બધી સ્ત્રીઓ આપણે જોઈ છે, નવરાત્રિ પૂરી થાય ને ત્યારે નક્કી કરે કે આ વખતે માળિયામાંથી બધો કચરો કાઢી નાખવો છે. પછી બધું નીચે ઉતારે, પછી બધું સાફ કરે, ને પછી બધું આપણા મનના માળિયામાં પણ બહુ બધી જૂની વસ્તુઓ ભરી છે. એને કાઢીશું તો નવી વસ્તુ માટે જગ્યા થશે. એટલે નવી પેઢી સાથે કામ કરવું હોય તો ઇતિહાસને યાદ કરીને, પરંપરાઓને યાદ કરીને એને નવી વાત સાથે જોડવી પડશે. આપણે એમને એ શીખવાડવું પડશે કે આપણી પાસે શું ગૌરવ કરવા જેવી બાબતો છે. આ દેશની સરકાર કામ નથી કરતી, આ દેશમાં આમ નથી થતું, આ દેશમાં ખાડા છે, આ દેશમાં કરપ્શન છે, આ દેશમાં ફલાણું છે. પણ આ દેશમાં ગાર્ગી છે, આ દેશમાં અપાલા છે, આ દેશમાં ઘોષા છે, આ દેશમાં એવી સતી છે અનસુયા કે જે પાણીની અંજલિ ભરી અને દેવોને બાળક કરી નાખે છે. એવી સ્ત્રીઓ આ દેશમાં જન્મી છે. આ દેશમાં એવી માં જન્મી છે કે જે યુદ્ધના મેદાનમાં પોતાના બાળકને પીઠ પર બાંધીને ઘોડા પર બેસીને જાય છે. એ ભૂલી ગયા છીએ. આ દેશમાં ગાંધી છે જેણે આખી દુનિયાને એવું સમજાવ્યું કે હથિયાર વગર સ્વતંત્રતા મળી શકે છે. કેટલા બધા છોકરાઓ એવું કહે છે કે ગાંધીજીએ સરદાર પટેલને વડાપ્રધાન ના થવા દીધા, ને આ દેશનું આમ થઈ ગયું, ને આ દેશનું તેમ થઈ ગયું. એમણે ક્યાંક સાંભળ્યું છે, મોઢ સાંભળેલી કથાઓ હવે આ પેઢી કહેવા માંડી છે. ખરેખર એને વિશેનું સત્ય શું છે એ તો શોધો. શું જાણે છે આ પેઢી? એટલે પહેલી વાત તો એ કે એમને ઇતિહાસ સાથે, પુરાણો સાથે, આપણી પરંપરા સાથે જોડીને એક નવી દુનિયા સાથે ઓળખાણ કરાવવી પડશે. બીજી બહુ જ મહત્વની વાત, એમને સાંભળવા પડશે. એમને શું કહેવું છે એ સમજીને, એમને કઈ બાબત સાથે આપણામાં વિરોધ લાગે છે. કારણ કે વિરોધ સાંભળીશું ને તો વિદ્રોહ નહીં થાય. આજે એક બહુ સરસ વાત કહી
કે બદલાવ હંમેશા ઉપરથી આવે છે ને બળવા હંમેશા નીચેથી થાય છે. તમે દુનિયાની જો ઇતિહાસો તપાસો તો તમને સમજાય કે બદલાવ રાજાઓ લઈ આવ્યા. આ દેશમાં જેટલા સાધુઓ થયા, જેટલા ધર્મના સંસ્થાપકો થયા, એ બધા પહેલા રાજાઓ હતા. મહાવીર હોય, બુદ્ધ હોય, કૃષ્ણ હોય, આ બધા જ પહેલા એવા લોકો હતા કે જેમણે પહેલા ભોગવી લીધું, માણી લીધું, આનંદ કરી લીધો, અને એ પછી એમણે એવી સલાહ આપી કે આમાં કશું નથી. સો આપણે પણ એ રીતે આપણા સંતાનને પહેલાં જીવવા દેવું પડશે. એને કોન્સ્ટન્ટ એની આજુબાજુ વાડ રચીને એને કોન્સ્ટન્ટ પકડી રાખીને બગડી જશે, ડ્રગ શીખી જશે, સિગરેટ પીવા માંડશે, પૈસા વાપરવા માંડશે, આમ કરવા માંડશે, ખોટી કંપની છે, ફલાણું છે, એને બદલે એને શીખવાડો કે આ ખોટું છે અને પછી યથેચ્છસી તથા કરું. આપણને આપણા સંસ્કારમાં, આપણા ઉછેરમાં, આપણા સંબંધોમાં, આપણા કમ્યુનિકેશનમાં વિશ્વાસ હોવો જોઈએ, જે આપણે મિસ કરી ગયા છીએ. આપણને બહારના લોકોમાં વધારે વિશ્વાસ છે, આપણને પિયર પ્રેશરમાં વધારે વિશ્વાસ છે, આપણને લાગે છે કે એના મિત્રો. મારું થોડું તમારી સાથે જે છે એમાં તો હું 100% એગ્રી છું, પણ થોડું મને તો મારા અનુભવ ઉપરથી એવું પણ લાગે છે કે જે આ યંગ જે જનરેશન છે, રાધર એને શીખવાડવા કરતાં એની પાસેથી ઘણું બધું આપણે શીખી શકીએ એમ છે. શીખવા જેવું છે, હું સ્વીકારું છું. હા, અને એમને જે એક ઇનસિક્યોરિટી જે લાગે છે કે જે કેરિયર્સ સ્પોર્ટ્સમાં બનાવી છે, મ્યુઝિકમાં બનાવી છે, કોઈ પણ જગ્યાએ, તો આપણે એમને ફોર્સ કરીએ છીએ કે એનું ઇકોનોમિકલ સિક્યોરિટીનું શું છે. હા, એટલે આપણે આર્થિક સિક્યોરિટીને જ સિક્યોરિટી માનીએ છીએ, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે સચિન તેંડુલકર ગ્રેજ્યુએટ પછીથી થયા. બહુ ઓછા લોકોને ખબર છે કે અમિતાભ બચ્ચન શું ભણેલા છે. બહુ દૂર શું કામ જાઓ છો? મને કોઈ પૂછે છે કે મારી ડિગ્રી શું છે? આટલા લોકો બેસીને મને સાંભળે છે, કોઈએ મને પૂછ્યું છે કે હું શું ભણી છું? ડિગ્રી સાથે માણસની કારકિર્દી જોડાયેલી નથી, એ સમય આવી ગયો છે. ટેલેન્ટ સાથે કારકિર્દી જોડાયેલી છે, અને આ ટેલેન્ટને માન આપવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે. સારો સંગીતકાર ગ્રેજ્યુએટ છે કે નહીં એનું કોઈ મહત્ત્વ નથી. સારો સ્પોર્ટ્સમેન MA ભણ્યો છે કે નહીં એનું કોઈ મહત્ત્વ નથી. ધીરુભાઈ, કરસનભાઈ, આ દેશના બધા મોટાભાગના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, જે લોકો આટલા હજારો લોકોને રોજી આપે છે, એ શું ભણ્યા છે એની કોઈને ખબર નથી. એક બહુ સરસ વાત મારે અહીંયા કહેવી છે કે એક છોકરો ક્લાસમાં પહેલો આવે અને એક છોકરો, એને ટીચર રોજ કહે તારું કંઈ નહીં થાય. બંને મોટા થયા, પોતપોતાની દિશામાં આગળ વધી ગયા. બહુ વર્ષો પછી સ્કૂલનું એલ્યુમિનાઈ થયું અને આ બંને છોકરાઓ પાછા સ્કૂલમાં એલ્યુમિનાઈમાં 20 વર્ષ પછી પાછા આવ્યા, 25 વર્ષ પછી, અને શિક્ષક હજી ત્યાં જ હતા. અને એણે જઈને કહ્યું કે સર નમસ્તે. એટલે સરે પૂછ્યું કે કેમ, શું કરે છે તું? એટલે પેલો જે છોકરો જેને ટીચર રોજ કહેતા હતા તારું કંઈ નહીં થાય, એણે કીધું કે કંઈ નહીં સર, એક નાનકડી ઇન્ડસ્ટ્રી છે અને મારી પાસે 3 ફેક્ટરી છે અને હું કામ કરું છું. અને જે પહેલો આવતો હતો એને પૂછ્યું કે તું તો બહુ આગળ વધ્યો છે, તે શું કર્યું? તો કે હું એને ત્યાં નોકરી કરું છું. સિક્યોરિટી જો આર્થિક જ હોત તો સૌથી સિક્યોર દાઉદ હોત. સોનાની દ્વારિકા અને સોનાની લંકામાં લોકો સુખી હોત. બે એક નથી. આપણે આશારામજીને પણ બાપુ કહીએ છીએ અને આપણે મુરારી બાપુને પણ બાપુ કહીએ છીએ. કોને નમવું એ આપણે નક્કી કરવાનું. દ્વારિકા સોનાની પણ છે અને લંકા પણ સોનાની છે, પણ સોનાની લંકામાં સીતા સુખી નથી. જો સોનામાં જ સુખ હોત, આ લોકો કહે છે કે સ્ત્રીનું સુખ સોનામાં છે, તો આખી સોનાની નગરી હતી. સીતાએ તો તરત હાર પહેરાઈ દેવો જોઈતો હતો રાવણને, પણ એવું થતું નથી. પૈસાથી જ જો સુખ મળતું હોત તો બંગલાઓમાં લોકો કેટલો આનંદ કરતા હોત. પૈસાથી સગવડ મળે છે. 6 AC ખરીદી શકાય, 5 ગાડી ઊભી રાખી શકાય, 10 રૂમનું મકાન બાંધી શકાય, પણ ઊંઘ કે ભૂખ તો જાતે જ લગાડવા પડે. એ બજારમાં નથી મળતા. હા, એટલું હું સ્વીકારું કે તમે સાયકલ ઉપર તડકામાં ઝાડ નીચે રડતા હો અને તમે BMWમાં AC ચાલુ કરીને રડતા હો તો રડવાની મજા BMWમાં આવે. એટલું હું સ્વીકારું કે તમારું લક્ઝરીનું દુઃખ તમને ગમે,
સરસ જગજીતની ગઝલ વાગતી હોય, BMW એસી ચાલતું હોય, સરસ ગાડી ઊભી હોય ને પછી તમે અંદર રડો તો તમને એમ થાય કાશ મારું દુઃખ પણ કેટલું રૂપાળું છે. એ બરાબર છે. અને સગવડો જરાય ખોટી નથી. સગવડમાં જીવવું, લક્ઝરી ભોગવવી, કપડાં હોવા, ગાડીઓ હોવી, સગવડો સાથે જિંદગીમાં એશો આરામ હોવા, એમાં કશું ખોટું નથી. પણ માત્ર એટલા જ માં કરિયર છે, એટલામાં જ સલામતી છે, એટલામાં જ સુખ છે એવું માનનારા લોકો આખી જિંદગી એની પાછળ ખર્ચી નાખે છે, અને જે બહુ જ મોટી ભૂલ છે.